આપણા વિચારમાં જો સ્વચ્છતા, સ્પષ્ટતા અને સ્વસ્થતા આવશે તો આચાર પણ કેવા રહેશે? સ્વચ્છ. પછી કેવું નહીં પડે કે ગમે ત્યાં કચરો નાખવો નહીં. આપણે તો કીધું કે પોતાના ઘરને ચોખ્ખું રાખવાનું, પણ એનો અર્થ એવો નહીં કે પડોશીને ઘરે કચરો નાખી આવવાનો બારણામાં. આપણે તો હોશિયાર બધા. જે દેશમાં બધું પોતાના ઘરને ચોખ્ખું રાખવાની વાત કરી અને પોતાને ચોખ્ખું રાખવાની, એટલે આ ઘર જેમાં રહીએ તે આ પહેલું ઘર આ, અને બીજું ઘર પેલું સિમેન્ટ કોન્ક્રીટનું જેમાં આપણે રહીએ તે શરીરની સાથે. તો પહેલું ઘર કયું? આ. એને કેવું રાખવાનું? ચોખ્ખું. આ જો ચોખ્ખું હશે તો પછી પેલું ઘર પણ ચોખ્ખું રહેશે. પણ આને ચોખ્ખું રાખવા માટે પહેલા શું કરવું પડશે? આને ચોખ્ખું રાખવું પડશે. આ જો ચોખ્ખું હશે, સાફ હશે, તો અંદર ક્લેરિટી હશે, ને ક્લેરિટી હશે તો જ ત્યાં નહીં ભોગ આવે કે નહીં રોગ આવે. સ્પષ્ટતા હોય ત્યાં સ્વસ્થતા રહે. જેમ સ્વચ્છતા માટે કહેવાય છે, પણ સ્વચ્છતા અને સ્વસ્થતાની વચ્ચે એક પાછી કડી ખરી સ્પષ્ટતાની. તો એ જો થાય તો પછી સ્વસ્થતા આવે. તો એમ આપણને પણ જરૂરી તો છે જ. પહેલાં વિચારમાં, પછી વાણીમાં અને પછી વર્તનમાં. વિચારમાં આવશે તો વાણીમાં આવશે, અને વાણીમાં આવશે તો વર્તનમાં આવશે. જેમ એક જગ્યાએ હમણાં જ મેં ક્યાંક સાંભળ્યું, હા, એક કથામાં હમણાં સાંભળ્યું, આજે જ આવ્યા હતા રાધાકૃષ્ણજી મહારાજ, કે એક જગ્યાએથી એક મહાત્મા બેઠા હતા પ્રજ્ઞાચક્ષુ ઝાડ નીચે. ત્યાંથી પહેલા પ્યુન ગયો, પછી એની ઉપરનો ક્લાર્ક ગયો, પછી એની ઉપરનો આસિસ્ટન્ટ ગયો, પછી મેનેજર ગયો, અને મેનેજરની ઉપરનો ગયો, સેક્રેટરી ગયો, અને પ્રમુખ ગયો, અને પછી જે મૂળ માણસ હતો એ આવ્યો. ત્યાં એક સામે એક માણસ બેઠો હતો. એ માણસે બધું જોયું અને પેલા પ્રજ્ઞાચક્ષુને પૂછ્યું કે તમે મને કહો જોઈએ કે તમને દેખાતું નથી તો તમે કહ્યું કેવી રીતે કે પહેલો ગયો તે પ્યુન હતો, પછી હતો તે ક્લાર્ક હતો, પછી હતો તે આસિસ્ટન્ટ હતો, કે પછી એનાથી પછી આવ્યો તે પેલો મેનેજર હતો, કે પછી પેલો આવ્યો. આ ખબર કેમ પડી તમને? પછી છેલ્લે પેલો પોતે આવ્યો, પ્રમુખ આવ્યો, માલિક આવ્યો, તો તમને ખબર પડે. તમે કહ્યું તો તમને દેખાતું નથી તો તમે કહ્યું કેવી રીતે? તો કહે છે કે એ બોલ્યા એમના શબ્દોના પ્રયોગ પરથી, કે કઈ પ્રકારના શબ્દોનો ઉપયોગ કોણ કરી શકે એને એના શબ્દો ઉપરથી ઓળખ્યા કે આવો પ્યુન જ હોય. આવી વાર્તા પાછી બીજી પણ એક છે. એક જંગલમાં પ્રજ્ઞાચક્ષુ હતા, ને ત્યાં પહેલા સિપાહી ગયો, ને પછી સેનાપતિ, ને પછી મંત્રી ગયો, ને પછી પ્રધાનમંત્રી ગયો, ને પછી રાજા ગયો. આવી પણ એક વાર્તા છે. અને આવી પણ જે હમણાં નવી સાંભળી, પણ જુદી રીતે. પણ વાત કઈ છે મૂળ? કે માણસની ઓળખાણ શેનાથી થઈ? એના વાણી ઉપરથી. તો આપણી વાણી કેવી હોવી જોઈએ?